નમસ્કાર, એજ્યુસફર તરફથી આપ સૌનું સ્વાગત છે. એક્સેલ વિડિયો 2 એક્સેલમાં શીટની સમજ. એક્સેલ શીટમાં 3 ડિફોલ્ટ એક્સેલ શીટ આવે છે. આપણી જરૂરિયાત અનુસાર આ શીટો વધારી શકીએ છીએ આ રીતે. અહીં ક્લિક કરશો એમ એક્સેલ શીટો વધતી જશે. હવે એક શીટમાંથી બીજી શીટ ઉપર જવા માટે આ રીતે હું માઉસથી પણ જઈ શકીશ અને મારે સીધી જ પહેલા નંબરની શીટ ઉપર જવું હોય તો અહીં ક્લિક કરીશ એટલે જઈ શકીશ, અથવા તો છેલ્લે જવું હોય તો આ રીતે એક પછી એક જવું હોય તો આ રીતે જઈ શકાય. શીટનું રિનેમ પણ કરી શકાય. આ માટે ત્યાં માઉસ લઈ જઈ ડબલ ક્લિક કરો એટલે એટલું સિલેક્ટ થશે અને ત્યાં હું જે ટાઈપ કરવું છે નામ આપી શકું. અત્યારે હું 1 ટાઈપ કરું છું, ફરી 2, 3, 4, 5. તો આ રીતે જે તે શીટના નામ પણ લખી શકાય છે. આ શીટનું કલર પણ તમે બદલી શકો છો. આ માટે રાઈટ ક્લિક કરો, ટેપ કલર પર જાઓ, અહીં કલર પસંદ કરો. આ રીતે જુદા જુદા કલર તમે આપી શકો છો. તો જુઓ મિત્રો, આ રીતે જુદા જુદા શીટના કલર પણ તમે નીચે પસંદ કરી શકો છો. હવે મારે 1 નંબરની શીટને અહીં 5 અને આ શીટની 6ની વચ્ચે લાવવી છે. તો આના માટે હું અહીં પહેલાં તો ક્લિક કરીશ, પહેલી આંગળી દબાવી રાખીશ એટલે આવી નિશાની આવશે ને ધીમે 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 અહીં હું મૂકી દઈશ. તો જુઓ 5 અને શીટ 6ની વચ્ચે આવી ગઈ છે. તો આવી રીતે કોઈ પણ શીટને ખસેડી પણ શકાય છે. હવે કોઈ શીટને રિમૂવ કરવી છે, જરૂર નથી, તો એ શીટને રિમૂવ પણ કરી શકો છો. દાખલા તરીકે રાઈટ ક્લિક કરો, ડિલીટ કરો, રાઈટ ક્લિક કરો, ડિલીટ કરો, રાઈટ ક્લિક કરો, ડિલીટ કરો. તો આ રીતે કોઈ પણ શીટને ડિલીટ પણ કરી શકાય છે. એક શીટનો ડેટા બીજી શીટમાં બતાવવા માટે કેવી રીતે કરી શકાય આવો જોઈએ. અહીં હું આ વિગત ટાઈપ કરું છું આ રીતે. હવે આ ડેટા મારે 5મા નંબરની શીટ ઉપર જોઈએ છે. તો અહીં પહેલાં તો જ્યાં મારે જોઈએ છે તે બરાબરની નિશાની કરીશ. 1 નંબરની શીટ ઉપર જઈ ક્લિક કરીશ. ઉપર જે ફોર્મ્યુલા બારમાં જે કોડ આવે છે કોડની કોપી કરી લઉં છું અને અહીંયા પેસ્ટ કરું છું. ત્યારબાદ પેસ્ટ કર્યા પછી એન્ટર કરો. ફરી પાછું મારે જે જોઈએ છે તેને હું આ રીતે મારે લખાણ પણ જોઈએ છે, અહીંયા જોઈએ છે તો અહીંયા બરાબર કરું છું. અહીંયા XYZ ઉપર ક્લિક કરી એન્ટર મારું છું. તો જુઓ મિત્રો, 1 નંબરની શીટ ઉપર જે પણ મેં લખ્યું છે તે મારે જે સ્વરૂપે જે જગ્યાએ જોઈએ છે તે પણ હું લાવી શકું છું. હવે બીજું એ કે અહીં હું 1000 લખીશ, અહીં હું 3000 લખીશ, અહીં હું 2000 લખીશ. ત્યારબાદ અહીં XYZ લખ્યું છે ત્યાં હું ABCD લખીશ. તો આ જે પણ લખાણ છે તે બધું જ 5મા નંબરની શીટ ઉપર દેખાશે. જો બદલાઈ ગયું છે. કેટલી કોલમ અને કેટલી રો એના માટે જોઈએ વિગત. આ માટે તમારે એરો કી દબાવીને એન્ડ કી આપો, ત્યારબાદ ફરી એરો દબાવો, XFD, ત્યારબાદ નીચે જાઓ અને એન્ડ દબાવી ફરી એરો દબાવો એટલે કે તમે છેક નીચે જતા રહેશો. જુઓ, આ જે કોલમો છે 16,384 જેટલી કોલમો છે અને રો 10,48,576 જેટલી રો આવેલી છે. હવે છેક પહેલા સેલ ઉપર જવા માટે કંટ્રોલ અને હોમ બટન દબાવો એટલે આ રીતે તમે ભરાવતા રહેશો. આ એક્સેલ શીટનો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો આપને વિડીયો ગમ્યો હોય અને આવા વધારે નવા અપડેટ આપ મેળવવા માંગતા હો તો પ્લે સ્ટોરમાં જઈ એજ્યુસફર લખી સર્ચ કરો. આ એપ્લિકેશન ઉપર નવા અપડેટ આપતા રહીશું અને હા, આપને એપ્લિકેશન ગમે તો અમને 5 સ્ટાર પણ આપવા વિનંતી છે.